શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ 7 સપ્ટેમ્બર 2025ને રવિવારે થનારું ચંદ્રગ્રહણ કઈ રાશિ કેટલી અસર કરશે, શું અસર કરશે, લાભ થશે કે હાનિ થશે તેના વિશે જાણવાના છીએ તથા આ ચંદ્રગ્રહણ દરમિયાન અને પછી શું સાવચેતી રાખવી જોઈએ, શું કરવું જોઈએ અને કયા કાર્યો કરવા જોઈએ તેના વિશે વાત કરીશું કે જેથી કરીને આપણે ચંદ્રગ્રહણનું અનેક ગણું ફળ મળે। તો અંત સુધી મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આગળના વિડીયોમાં જે આવનારા વિડીયોની આપ સુધી માહિતી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। મિત્રો, 7 સપ્ટેમ્બર 2025ને રવિવારે થનારું વર્ષનું બીજું અનંત દુર્લભ ખગાશ ચંદ્રગ્રહણ થવાનું છે। માન્યતા અનુસાર 100 વર્ષ પછી આવો દુર્લભ સંયોગ થયો છે અને ખાસ વાત તો એ છે કે આ ગ્રહણ પિતૃપક્ષ દરમિયાન આવી રહ્યું છે કે જે પૂર્વજોને અર્પણ અને સમર્પણ કરવાનો મહત્વપૂર્ણનો સમયગાળો મનાવાય છે। આ દિવસે બ્લડ મૂનની ઘટના પણ બનવાની છે, એટલે કે સામાન્ય રીતે આપણે ચંદ્ર સફેદ રંગનો દેખાય છે, પરંતુ આ દિવસે ચંદ્ર લાલ રંગનો દેખાશે। ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી। મંદિરના કબાટ પણ બંધ થઈ જાય છે, કેમ કે આ સમયમાં નકારાત્મક ઉર્જાનો વધારે સક્રિય રહે છે। તેથી મંત્ર જાપ કરવાથી તેનું આપણે અનેક ગણું પુણ્ય ફળ મળે છે। ખાસ કરીને મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર અને વિષ્ણુ ભગવાનના દ્વાદક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એ આપણે 1000 ગણું ફળ આપનારો બને છે। કહેવાય છે કે ગ્રહણ કરીને દરમિયાન કંઈ પણ વસ્તુ ખાવી પીવી ન જોઈએ। જો ઘરમાં કંઈ રાંધેલું હોય તો તેમાં તુલસી પત્ર મૂકી દેવું જોઈએ। ગર્ભવતી સ્ત્રીએ ગ્રહણ કરીને ગ્રહણ દરમિયાન બહાર ન જવું જોઈએ તથા ગ્રહણ દરમિયાન સૂવું પણ ન જોઈએ। ગ્રહણ શરૂ થાય એ પહેલાં સ્નાન કરવું અને ગ્રહણ પૂરું થાય પછી પણ સ્નાન કરવું જોઈએ। ગ્રહણ દરમિયાન જેટલા પણ આપણે ભગવાનના પાઠ કરીએ અને મંત્ર કરીએ એટલું વધુ ઉત્તમ રહે છે। પૂનમનો દિવસ છે તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ તો તે આપણે અનેક ગણું ફળ આપનારો બને છે। ચંદ્રગ્રહણ મોડી રાત્રે પૂર્ણ થવાનું છે, એટલા માટે બીજા દિવસે સવારે સ્નાન કરીને ગરીબોને અન્ન, વસ્ત્ર કે ધનનું દાન કરવું અતિ શુભ મનાવવામાં આવે છે। કહેવાય છે કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પૂર્ણ થાય પછી જે પણ કોઈ આપણે દાન પુણ્ય કરીએ છીએ અને આપીએ છીએ તે આપણે અનેક ગણું ફળ આપનારું બને છે। ગ્રહણ દરમિયાન વાદ વિવાદનો નહીં કરવો, લડાઈ ઝઘડો કરવો નહીં, કાળા વસ્ત્રો પહેરવા નહીં અને પોતાના ઈષ્ટદેવનું માત્ર સ્મરણ કરવું જોઈએ। આ વર્ષે આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં થવાનું છે। તો આવો હવે આપણે જાણીએ કે કઈ રાશિ ઉપર ચંદ્રગ્રહણની કેવી અને કેટલી અસર થશે। સૌ પ્રથમ મેષ રાશિ વિશે વાત કરીએ તો ચંદ્રગ્રહણ મેષ રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં સકારાત્મક ફેરફારો લાવશે। આ સમય દરમિયાન નાણાકીય લાભ થવાની પ્રબળ શક્યતાઓ છે। જો કે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન પણ રાખવું પડશે। કોઈ પણ બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે। વૃષભ રાશિના જાતકોને લગ્ન જીવનમાં થોડી મુશ્કેલી અને તણાવનો અનુભવ થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન જીવનસાથીના સંબંધોમાં ખૂબ જ ધીરજ રાખવી પડશે। કોઈ પણ વિવાદને ટાળવાનો પ્રયાસ કરવો પડશે। શાંતિ જાળવી રાખવી એ લાભદાયી રહેશે। મિથુન રાશિ માટે આ ગ્રહણ અનંત શુભ અને લાભદાયી સાબિત થવાનું છે। લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે અને જો ક્યાંય રોકાણ કર્યું હોય તો તેમાંથી પણ મોટો ફાયદો થવાની પણ શક્યતા છે કે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। કર્ક રાશિના જાતકો માટે આ ગ્રહણ પ્રતિકૂળ રહેશે। ગ્રહણની અસર મન અને માનસિક સ્થિતિ પણ થઈ શકે છે, જેના કારણે પરિવારમાં જે તણાવ પણ વધી શકે છે। આ સમયગાળામાં દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને માનસિક શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો। સિંહ રાશિના જાતકો માટે આ ગ્રહણ કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે શુભ પરિણામો લાવશે।
કામમાં સફળતા મળી શકે છે. જો કે અંગત જીવનમાં અહંકારીથી દૂર રહેવું પડશે. અહંકારને કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે. કન્યા રાશિના જાતકો માટે આ ગ્રહણનું શત્રુઓ પર વિજય અપાવશે અને કાર્યસ્થળમાં સફળતા મળશે. જો વિદ્યાર્થી હોય તો આ સમયગાળો ખૂબ જ શુભ છે. મહેનતનું યોગ્ય ફળ મળશે અને પરીક્ષામાં પણ સારા પરિણામો પ્રાપ્ત થશે. તુલા રાશિના જાતકોને આ ગ્રહણની અસર પરિવાર અને લગ્ન જીવન પર જોવા મળશે. કોઈ પણ પ્રકારના વિવાદ દલીલબાજીથી બચવું અનંત જરૂરી છે. આ સમય દરમિયાન બાળકોની ચિંતા પણ સતાવી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ રહેશે. વાહન અને મુસાફરીથી લાભ થવાની શક્યતા છે. પરિવાર જીવન સુખી અને આનંદમય રહેશે. આ ઉપરાંત સમયગાળામાં નવી મિલકત અથવા વાહન ખરીદવાનું પણ વિચારી શકાય છે. ધન રાશિના જાતકોને આ ગ્રહણ ખૂબ જ પરિણામ મળશે. શુભ મળવાનું છે પરિણામ. નસીબોને ભરપૂર સહયોગ મળશે, જેના કારણે અટકેલા કામ પૂરા થઈ શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થશે અને મહેનતનું ફળ પણ મળશે. મકર રાશિના જાતકોને પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી પડશે. આ સમયગાળામાં ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ પણ નિયંત્રણ રાખવું જોઈએ. હિતાવહ છે કોઈ પણ મોટું નાણાકીય રોકાણ કરવાનું ટાળવું જોઈએ. કુંભ રાશિના જાતકોના વ્યક્તિત્વ અને માનસિક સંતુલન પર ગ્રહણની અસર થઈ શકે છે. જો કે આ સમય આધ્યાત્મિક અભ્યાસ માટે ખૂબ જ શુભ છે, એટલે ધ્યાન, યોગ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાંથી મનને શાંતિ મળશે. મીન રાશિના જાતકોને નાણાકીય બાબતોમાં વિશેષ સાવધાની રાખવી પડશે. આ સમય દરમિયાન ઉધાર લેવાથી બચવું અને ખર્ચ પર નિયંત્રણ રાખવું પણ ખૂબ જ જરૂરી છે. નહીંતર આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે અને તેનો સામનો કરી શકવો પડશે. તો મિત્રો, આ રીતે બે રાશિ ઉપર ચંદ્રગ્રહણની આ રીતે અસર થવાની છે, જેના વિશે મેં આપને જણાવી દીધું છે. તથા ચંદ્રગ્રહણમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું, શું ન કરવું, શું કરવું, ગ્રહણ પૂર્ણ થાય પછી એ શું કરવું તેના વિશે પણ આપણે જણાવી દીધું છે. તો મને આશા છે કે હવે આપ સૌને લોકોને સમજાઈ ગયું હશે કે ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતીનો એક અલગથી વિડીયો બનાવી દીધો છે. તો કે જે પણ આપ જોઈ શકો છો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ચેનલમાં જોડાઈ રહેજો અને ચેનલમાં જોડાયા બદલ તમારો બધાનો આભાર અને જય શ્રી કૃષ્ણ.